તો આ તરફ વાત કરી આણંદની, તો આણંદ જિલ્લાના આંકલાવના કહાડવાડી ગામની સરકારી જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને સરકાર દ્વારા ફાળવી આપતા ગ્રામજનોએ આજે ઉગ્ર વિરોધ કર્યો હતો અને સાથે સૂત્રોચ્ચાર કરી હતી. ગ્રામ પંચાયતને તાળા મારીને વિરોધ કર્યો હતો અને સરકાર દ્વારા જમીન ફાળવવાનો નિર્ણય રદ કરવા માંગ કરી હતી. કહાનવાડી ગામની સરકારી પડતર જમીન પૈકી હેક્ટર 37, 38 અને 75 ચોરસ મીટર જમીન રાજ્ય સરકાર દ્વારા રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને 37.48 કરોડની કિંમતમાં શૈક્ષણિક હેતુ માટે ફાળવી આપતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને આજે ગ્રામજનોએ ગ્રામ પંચાયત ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ગ્રામ પંચાયતની કચેરીને તાળાબંધી કરી ગુરુકુળને જમીન ફાળવી આપવાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સાથે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતા કહ્યું હતું કે ગ્રામ પંચાયતની સરકારી જમીન ફાળવવા અંગે ગ્રામજનોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. તેમજ આ સરકારી જમીનનો ઉપયોગ ભવિષ્યમાં લોકહેતુ માટે થઈ શકે છે તેમ છે, આવાસમાં થઈ શકે છે તેમ છે અને તેમજ ગામમાં રેલવે લાઇન પસાર થવી હોવાથી નાના ખેડૂતોની જમીન સંપૂર્ણ રેલવેમાં જતી રહેલ છે, તો લોકોને રહેવા માટે કોઈ પણ જમીન ફાળવવામાં આવેલ નથી અને કહાનવાડી ગામને પૂરગ્રસ્ત જાહેર કરેલ છે અને જ્યારે નદીમાં પાણી આવે છે ત્યારે ગામના લોકો પોતાના પરિવાર સાથે અને પશુઓ સાથે આશ્રય સ્થાન તરીકે આ સરકારી પડતર જમીનનો હંગામી ધોરણે રહેવા માટે ઉપયોગ કરે છે. તેમજ આ જમીન ફાળવી દેવાના કારણે ગામની વસ્તીના પ્રમાણમાં કોઈ સરકારી પડતર જમીન બાકી રહેતી નથી. તેથી સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી આપેલી સરકારી જમીનનો ઠરાવ રદ કરવા માંગ કરી છે. નહીં તો આવતીકાલે ગ્રામજનો આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપશે. ત્યારબાદ આગામી 10મી ફેબ્રુઆરીએ ગ્રામસભા બોલાવી ગ્રામજનો આંદોલનના મંડાણ કરશે. જી, આપનું નામ? ગુલાબસિંહ રતનસિંહ પટિયાર. જી, કઈ બાબતને લઈને આજ વિરોધ પ્રદર્શન છે ગ્રામ પંચાયત તાળા માર્યા છે? આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં નદી કિનારા વિસ્તારની અમારું ગામ વસ્તીની દ્રષ્ટિએ 5મા નંબરનું ગામ છે આંકલાવ તાલુકામાં અને રેવન્યુની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનું ગામ છે. ટોટલ 900 એકર જગ્યા છે અને 900 એકર જગ્યામાં 650 એકર જગ્યા પ્રાઇવેટ ખેડૂતો પાસે છે અને 300 એકર જગ્યા ગ્રામ પંચાયત પાસે છે. એમાં કેટલીક જગ્યા ગોચર વિસ્તાર છે અને બાકીની સરકારી પડતર છે. આ સરકારી પડતરની જગ્યામાં અમને આગેવાનોને અથવા તો ગામને કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય સરકારમાંથી રાજકોટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી છે અને 37 એકર જગ્યા ફાળવી છે એટલે લગભગ અંદાજિત 237 વીઘા થાય છે. હવે અમારું સૌથી નાનું ગામ, સૌથી મોટી વસ્તી, નદી કિનારાનું ગામ હમણાં ગત સિઝનમાં જ્યારે પૂર આવ્યું ત્યારે લગભગ 500 થી 700 મકાનોને એની અસર થઈ છે. અમારા ગામનો આણંદ જિલ્લાનું આંકલાવ તાલુકાનું કાનવાડી ગામ, ત્યાં અત્યારે કાનવાડી ગામના કોઈ પણ આગેવાનને અથવા કોઈ પણ પંચાયતના ઠરાવ સિવાય ખોટા કાગળો ઊભા કરીને કોઈ પણ પંચકાશ કર્યા સિવાય જે તે અધિકારીઓએ ઓફિસમાં બેસી અને રાજકોટનું જે ગુરુકુળ કહે છે એને જમીન ફાળવી છે. એના પૈસા ભરવા માટે કંઈક 38 કરોડ કે 48 કરોડની આટલી રકમ ભરવા માટે તલાટીને સૂચના આપવામાં આવેલ છે. એ રકમનું મહેસૂલ ના ભરાય તે માટે અમને જાણ થતો આખું ગામ ભેગું થયેલ છે અને પંચાયતે તારાબંધી કરેલ છે. કલેક્ટર સાહેબને અમે આવતીકાલે આવેદનપત્ર આપવાના છીએ અને આવેદનપત્ર આપી અને આવતી 10/3 ગામ સભા બોલાવી છે. બાળકો સાથે 8,000ની વસ્તી ગામની ભાગોળમાં ભેગી થશે અને કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, અમારા ગામનું વાતાવરણ ના દોરાય. ગામ અત્યારે એક છે, એક જ બાપની પ્રજા છે, પક્ષાપક્ષી છે નહીં, વાતાવરણ ના દોરાય એ માટે આવી ધંધાદારી સંસ્થાઓ કે જે અહીંયા પહેલેથી બાલ મંદિરથી કોલેજ સુધીની વ્યવસ્થા અમારા ગામમાં જ છે.